હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. આજના આ વિડીયોમાં આપણે જે શોર્ટ નોટ્સ સમજવાના છીએ ઇટ ઇઝ ફ્રોમ યુનિટ 8 our feathered friends. There are two short notes in this lesson. The first one is the sparrow and the second short note is sugri bird or the weaver bird's nest. So let's start with the first short note, that is sparrow. તો આ શોર્ટ નોટમાં આપણું સૌથી પહેલું વાક્ય બનશે કે આ સ્પેરો એટલે કે ચકલી કેવું પક્ષી છે? તો ચકલી એ ખૂબ જ નાનું પક્ષી છે. The house sparrow is a small bird. ચકલી એ ખૂબ જ ફ્રેન્ડલી બર્ડ છે, એટલે કે આપણી જોડે હળીમળી જાય તેવું પક્ષી છે. It is a very friendly bird. અને એટલે જ તો તે આપણા ઘરમાં માળો કરે છે, રાઈટ? તો આપણું થર્ડ સેન્ટેન્સ થશે કે they feel safe living with us. હવે એના કલર વિશે વાત કરીએ તો એ ગ્રે, બ્રાઉન અને બ્લેક કલરમાં હોય છે. ઇટ્સ કલર ઇઝ ગ્રે, બ્રાઉન એન્ડ બ્લેક. તે આપણા વાતાવરણને એટલે કે એટમોસ્ફિયરને અલાઇવ રાખે છે, જીવતું રાખે છે. કેવી રીતે? તો એના સતત ચી ચી કરતા અવાજ સાથે. કોન્સ્ટન્ટ એટલે સતત અને ચર્પિંગ ઇઝ ધ સાઉન્ડ મેડ બાય બર્ડ્સ. તો આપણું ફિફ્થ સેન્ટેન્સ થશે ઇટ મેક્સ ધ એટમોસ્ફિયર અલાઇવ બાય ઇટ્સ કોન્સ્ટન્ટ ચર્પિંગ. તેને આપણા ઘરની આસપાસ રહેવું ગમે છે અને એટલે જ તેને હાઉસ સ્પેરો કહેવાય છે. ગમે છે એટલે લાઈક કરવું. તો આપણું સિક્સ્થ સેન્ટેન્સ થશે ઇટ લાઇક્સ ટુ લીવ અરાઉન્ડ આ હાઉસ એન્ડ સો ઇટ ઇઝ કોલ્ડ હાઉસ સ્પેરો. પણ હવે આપણે આપણા ઘરોને એવી રીતે ડિઝાઇન કરવા લાગ્યા છીએ કે ચકલીઓ આપણા ઘરમાં પ્રવેશી જ ના શકે. તો આપણું એઇથ સેન્ટેન્સ થશે we design our house in such a way that sparrows cannot enter our houses. અને એટલે જ તો એમની સંખ્યા ઘટતી જઈ રહી છે. તેઓ ઘર ક્યાં બનાવે? Our ninth sentence will be as a result we see less number of sparrows now. હવે જ્યારે ચકલીઓની સંખ્યા ઘટતી જાય છે તો આપણે એમને પાછી બોલાવવા શું કરવું જોઈએ? તો આપણે એમના માટે પુઠ્ઠાના ઘર બનાવવા જોઈએ. આપણે એમને ખાવા માટે પાણી અને દાણાનું ચણ નાખવું જોઈએ. તો આપણું 10th સેન્ટેન્સ થશે કે we should prepare એટલે કે બનાવવું. We should prepare sparrow nest with cardboard boxes. We should feed them with grains and water. અને આવું કરવાથી ચકલીઓ આપણી સાથે ફરી રહેવા આવી જશે. Attract એટલે આકર્ષાવું. તો આ સેન્ટેન્સ will be this will attract sparrows to live with us. So this is the end of the short note. ચાલો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. હાઉસ સ્પેરો એ ખૂબ જ નાનું પક્ષી છે. તે ખૂબ જ ફ્રેન્ડલી બર્ડ છે અને એટલે જ તે આપણી સાથે રહેવામાં સેફ ફીલ કરે છે. તે ગ્રે, બ્રાઉન અને બ્લેક કલરની હોય છે. તે સતત તેના ચર્પિંગથી આખું વાતાવરણ લાઈવ બનાવી દે છે. તેને આપણા ઘરની આસપાસ રહેવું પસંદ છે અને એટલે જ તેને હાઉસ સ્પેરો કહેવામાં આવે છે. આપણે આપણા ઘરોને એવી રીતે ડિઝાઇન કરવા લાગ્યા છીએ, એવી રીતે સજાવવા લાગ્યા છીએ કે ચકલીઓ આપણા ઘરમાં પ્રવેશી જ ના શકે અને તેથી જ ચકલીઓની સંખ્યા ઘટી ગઈ છે. આપણે તેમને પાછી લાવવા માટે તેમના માટે પુઠ્ઠાના ઘર બનાવવા જોઈએ. તેમને ખવડાવવા માટે પાણી અને ચણ મૂકવા જોઈએ. આવું કરવાથી ચકલીઓ ફરીથી આપણી સાથે રહેવા આકર્ષાશે. Now let's revise the short note in English. The house sparrow is a small bird. It is a very friendly bird. They feel safe living with us. Its color is grey, brown and black. It makes the atmosphere alive by its constant chirping. It likes to live around our houses. So, it is called house sparrow. We design our house in such a way that sparrows cannot enter our houses. As a result, we see less number of sparrows now. We should prepare sparrow nests with cardboard boxes. We should feed them with grains and water. This will attract sparrows to live with us. With this, we have come to an end of this beautiful short note.